વાળો વાંધો પડે આ વાહ હટાડી ગાડી ઉપાડી જો આ એક એક્ટિવા ઉપાડે છે નવે નવી નંબર પ્લેટ જ નથી જો ભટકાણી જ કરી વાહ જોંટો લાગ્યો આખો જોંટો નથી લાગ્યો આમાં છપરી તાર બનવું છે 1800 સીસી ની છે આ ગાડી 1800 સીસી ની ભાવનગર હજી તો ખુલ્લું નથી હજી આ અમારું ભાવનગર રૂલ મહાદેવની જય માતાજી, સ્વાગત છે તમારું બધાનું નવા વિડીયોમાં. આજે આપણે મસ્ત મજાના અત્યારે તૈયાર થઈ જશે, ઠંડી એવી છે અને આપણે આ ગાડીનું એક નવું વસ્તુ ચેન્જ કરાવવાનું છે. જો આ ટેલ ટાઈડી કહેવાય ને, ટેલ ટાઈડી કાઢવાની છે. એટલે જોવા જાય છે આપણે ખેડૂતમાં નવાપરામાં જવાનું છે. જો આ એટલી નીકળી જાય એટલે કેવી મસ્તી નથી જામ નાને એમથી. આ જો લુક આવો આવે છે. હવે જઈએ છીએ આપણે અને મોટો વ્લોગ બનાવવાનો છે, કેમ કે ડેલી કોશિશ કરીશું. હવે જેવા બને એવા બનાવીશું. થોડુંક થોડુંક આમ નવું નવું લાગે આમ, એટલે બોલવામાં થોડુંક થાય ને આમ જાય જો એને નથી આવવાનું, મારે જવાનું છે. તો હાલો આપણે નીકળીએ અને સ્કોલ ઓફ ટાઈટ તો કરવી પડે ને ઠંડી જોજો હમણાં. અત્યારે ટાઈટની એને છે ને થોડીક અત્યારે શાંતિથી ભૂતી હોય, શાંતિથી હાવ એટલે હાવ. અત્યારે જો કેવી ઠંડી ને આમ હેલ્મેટ પહેરો ને ત્યાં આમ સુવાસડ ને કેમ એવું લાગે આમ. અને આ રસ્તો જો અમારા ઘર પાસે આમ નામ છે ખોદીને બે ગયા. આપણે અહીંયા જવાનું ભાઈબંધ પાસે. અહીં અંકુર હાલ હાલ. હા ભાઈબંધ આવી જશે. સારું હો ભાઈ, હાલો બે હાલો. આજ આ ભાઈ ને ઉઠાવવાના છે આપણે. રસ્તો કેદી બનશે ખબર કઈ? આ કામ શરૂ થયું છે, હવે કેદી બને? તોય તાત્કાલિક બનવા માંડ્યું છે ક્યાં? હા પાણી લાઈન પેલા પાણી 6 મહિના પેલા 3 મહિના પેલા નાખી હતી, પાછી ની ખોદીને પાછી નાખી. હારું હારું બની જાય સારું. હે ખુલ્લો છે આપણે, હાલો મુહૂર્ત કરી કાઢી. બીજું હલા એમ હોય ઠીક છે, હાલે હાલે તો છે બધા આમાં. ઝાકળ ઝાકળ બસી ગયો હા બસી ગયો ભાઈ. છે જમતો જરીક રહી ગયું. સારું છું નો આવ્યું હતી. બરે ખાવ સોટાડી દીધી. આ તો મનાલી માં જતે એવું લાગે આમ ઠંડુ ઠંડુ વધતું જાય છે. આમાં હજી ઘણું કામ બાકી છે, હજી ચાલુ નહીં કરે. જાળી નાખે છે આમ જો તો સારું. જાળી કોઈ આમલા આમ કઈ જઈ તો ન કે જનાવરો. બીક લાગે કે હે? બીક લાગે તો બધા ના ગાડીમાં બહુ બીક લાગે કે હે? અલા એ આ ટન હું તો ડોગ. આ શું બીક લાગે? ન હોય એટલે એ ભાઈ બધે બહુ ગાડી બીઓ એમટી બેન બહુ બીઓ કઈ એટલી બધી આંખ તો નથી. તો હાસું કે ખોટું કેશો? 36 સેકન્ડ છે હજી. હવે ઉતાવળ વધી ગઈ. 4 સેકન્ડ છે ને તો ઓલા 20,000 જોતો. આ બધા અમારા ભાવનગર હજી તો ખુલ્લું નથી હજી. અમારું ભાવનગર રૂલ બહુ ફોલો કરે. આમ વાત જ જવાય જો, ફોલો કરે એટલે વાત જ જવાય જો. 1 સેકન્ડ 3-4 સેકન્ડ જ હતી, કઈ જાજી નહોતી સેકન્ડ. હા હું એક મિનિટ ઉભા રે. આ દાદા વાહે જોતા થાય અલગ છે. હા હવે જીઓ માં ફૂલ કરે કાઢી. નોર્મલ માં નોર્મલ છે ને, નોર્મલ. કેટલી બ્રાન્ડ જો. સેકન્ડ હેન્ડ બધી તમારે જે જોતી હોય ને આ બધી વેસાવતી. આ બધું ડિમોલેશન, આ બધું ઓલું છે. આ ડિમોલેશન વાળાનું બધું પીડ્યું જો.
આ બધું રસ્તામાં જે દુકાનો બધી હોય ને નીકળેલી એ બધી અહીંયા ઢીકલો કરે. જો ગાડીઓ ને બધું અહીંયા પૂછી જોઈએ કોક ને મળી રહેતી તો ઠીક છે. અહીંયા પૂછી દુકાને આપણે ટેલ્ટ આઈડી મળી રહેશે બાઇક સ્પોર્ટ બાઇક ની ટેલ્ટ આઈડી નંબર પ્લેટ આવે ને અહીંયા તો એટલામાં ક્યાં સામે કીધું છે ઓલા પણ બતાવી જોઈએ આપણે રુદ્રા જો નજર નો કોઈ લાગે ક્યાં રુદ્રા જો અહીંયા કીધું છે અહીંયા કદાચ મળી રહેતી હોય તો સ્ટેલ્ટ આઈડી છે સ્ટેલ્ટ આઈડી સ્ટેલ્ટ આઈડી નંબર પ્લેટ નહીં આવતી પાછળ નહીં એટલામાં થાય હવે ત્યાં નહીં મળી રહી અહીંયા બધા એમ છે અહીંયા છે નહીં તાય કેમ લાગે મળશે તને હે લાગતું નથી મળશે એવું લાગે છે કેમ કે સ્પોર્ટ બાઇક ઓછી છે અમારે હાવ એટલે હાવ સ્પ્લેન્ડર ને એક્ટિવા એનો બધો ટોટલિંગ સામાન મળી રહે આપણે અહીંયા જોયું આગળ જાય છે અહીંયા તો ટેલ્ટ આઈડી માં ઓલા શોપ વાળાને ખબર નથી પડતી ટેલ્ટ આઈડી શું કે એમ પૂછે છે અહીંયા અત્યારે ઓછું છે હા ઓછું થઈ ગયું એવું લાગે આ બધું હે પેલા બહુ એમ તો આ બધું જો અહીંયા કદાચ હોય તો અહીંયા છે જો આ ગાડી કઈ છે બાઇક નું છે કદાચ હોય તો મળી જાય તો ટેલ્ટ આઈડી છે ટેલ્ટ આઈડી નંબર પ્લેટ હા મંગાવવી પડે હા ઓલી વળી જાય એવી છે ચમક વાળી નથી આવતી તો કઈ હા એટલે ખાલી આમ વળી જાય આમ ઓટોમેટિક મંગાવવી પડશે હાલતી ને આપડી થી નો એમ કે તો રમકડું લાગે આની આમ આખા ઢળાઈ રહી ને એવી રીતના આમ જો એન્જિન તો જો આ સાઇલેન્સર છે ગાડી જો આ ગાડી છે હા આ તમને ખબર છે બધા ફ્રી માં આમ તો એના સેન્સર વાળી ગાડી છે તો પછી આપણે તેમ નો સ્પીડ જો સ્પીડ તો જોવાની 220 સ્પીડ છે ચડેલી તો મને પડશે હા હવે ચડી આપણે તો ઘોડી નથી હળકી ચડતી તમે જોવો આ ગાડી જોવો તમે એક ફેર આમ આ નીચે ગાડી હાવ નીચે અડી જાય હાવ આપણે અહીંયા ઓલામાં નો હાલે દાદા ભાગ્ય તો તમને જે પડા કાઈ તમે જોવાય એમ છે પણ કેટલા સીસી નું આવતું છે કેટલા સીસી નું છે 1800 સીસી ની છે આ ગાડી 1800 સીસી ની 155 સીસી ક્યાં વાત છે આપણે ટેલ્ટ આઈડી તો ન જોવા મળી પણ આપણે હારલે મળી જો આમ તો સાયલેશન આમ જો આપણને બહાર આવે આ ઓલ સાયલેશન માં ફિલ્ટર કહેવાય આ ફિલ્ટર બહાર આવે છે અને આપણે ભાવનગરમાં સ્પોર્ટ બાઇક આ પહેલી છે આ હાલતી છે એટલે કેટલી ભાગતી છે આ તમે એ વિચાર કરો અને આની ઓલી શું કહેવાય નીચેની ઓલું હાવ નીચેનું હાવ હા એ અડી જાય તો બમ્પ તો અડી જાય ને પિસ્ટન એના બે જોવા લાગે આવું છે આપણી ગાડી તો એમથી તો હાવ રમકડું જ લાગે હાવ એટલે હાવ રમકડું જ લાગે આઈડી નું તો થઈ ગયું છે એ ભાઈ કે સોમવારથી આવી જશે વાંધો નહીં અહીંયા સ્પોર્ટ બાઇકનો એક મળ્યો છે ને અહીં કેટીએમ જો પડી આ જો ગાડી કેવી થઈ ગયેલી છે કેટીએમ જ છે ને આ કેટીએમ છે ને આ કેટીએમ છે જો બે છે ડીસી ને એટલે ક્યાં વાત રે એમ તો કહો હાલે એટલે હાલે કહેવાય ને આપડી તો હાવ બચ્ચું જ લાગે એની સામે અને સાયલેશન જ કઈ ઘણી વળા છે એવા જો આપણે જો અહીંયા ચાલુ કરો ને તો 155 કાંટો બતાવે પણ એ એટલો બધો જાતો ન હોય પણ આ કેટલે પોકતી હોય કોને ખબર હવે હે એને સ્ટાઇલ પણ કેટલે પોકતી છે આમ ખબર કાંઈ પેલા ગેરમાં ક્યાં પોકતી છે જો તમે હાલ લેન બાલ લેન બધી ગાડી જોઈ તો છે આના ટાયરા જો આવ સુકડાઈ ગયેલા છે આમ જો આવ ટાયરા સુકડાઈ ગયેલા છે હે એક તને અપાઈ દેવાની છે આમાં કઈ તાર લેવી છે ઓલી ઈ લેવી છે છપરી તાર બનવું છે ગામમાં જાય છે આટો મારતા એક અને અહીંયા તો હોમમાન નું કીધું છે અને ટાટા નેનો રતન ટાટા નો નેનો ગાડી ઉપાડી જો આ એક એક્ટિવા ઉપાડે છે નવે નવી નંબર પ્લેટ જ નથી જો નંબર પ્લેટ જ નથી એમાં
જો તમારું મગજ કામ ન કરતો હોય ને તો કાજુ બદામ ખાવાની એટલે કામ કામ કરતો થઈ જાય. પતંગ કેવા છે મસ્તીના જો. અહીં પતંગ નું જ છે બધું સામાન જો. હા પેચલ હજી આગળ જાય છે આમ એની ધ્યાન રાખે આપણે કામ થોડુંક હતું કામ કરીને દાદા તમે શું કામ કરો અહીંયા અહીંયા શું કામ કરો આ પૂઠા ને એવું લ્યો એટલે વેચો કે લ્યો વેચવાનું હા દાદા હા તમારે લેવું વેચવું હોય તો આ દાદાની દુકાન આવજો એડ્રેસ શું છે દાદા તમારી દુકાનનો દાદા ખુશ થઈ જાય અહીંયા આવજો તમારે થોડું કામ હોય તો અહીંયા બધું હોલસેલ નો બધો સામાન મળી રહે છે દાદા આંટો મારવો છે મારી લ્યો ને એક આંટો દાદા ના પડે છે નથી કે આંટો મારો હા ભાઈ જો શું કહે છે ભાઈ કે ગાડીની એન્ટ્રી પડે હારે આમ હા ગાડીની ને પાડવી ભાઈ અમારે હે 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 જા ભાઈ જો આવ્યા હા ઈ ભાઈ ને ગોતતા હતા જો ઓલા ભાઈ ને ગોતતા હતા એમ કે ઈ ભાઈ ને મજા આવી ગઈ હે અઢી હા અઢી એટલે ભાઈ અમારી ને બીજા ને લઈને આવેલા ભાઈ भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब દાદા ને એ ભાઈ ને અણી કાઢી કાઢી અમારી નથી બીજા ને લઈને આવ્યા એ ભાઈ ખુશ થઈ જતા કે અઢી ને આવી કે અઢી ની આવી હા પોપટ થઈ જાય ભાઈ નો એ પોપટ ભાઈ એ પાસે ભાઈ ખુશ થઈ જાય એમ બીજાની છે એમ હવે આપણે નીકળી જશે ઘર તરફ આજ અવાજ તમને કેવો આવતો હોય કોને કોમેન્ટ કરજો ઓલું બોરિયો આવે ને માઇક માં કાઢી કાઢેલું છે હવે અવાજ આવતો હોય હારો માઇક માં થોડોક અવાજ આપણે ગાડીનો ઇન્જિન નો અવાજ હોય ને એ નથી આવતો બાયલો થોડોક અવાજ નથી આવતો મિની કુપર જો મિની કુપર મળી મિની કુપર જોવા બ્લુ કલર ની હા ભાઈ ટોલે આડે છે ટંગ ટંગ બ્રેક મારી ને મિની કુપર કોની ડ્રીમ છે એ તમે કોમેન્ટ કરજો મારી ડ્રીમ છે મિની કુપર હા કઈ ગાડી છે આમાં નંબર પ્લેટ નહીં હે બેટરી વાળી માં નંબર પ્લેટ નથી આવતી આવે છે યાર હું હવે નંબર પ્લેટ આવે છે પણ આમાં હવે સરકારે પછી કોને ખબર હોય જો આમાં નંબર પ્લેટ છે જો એમ તો કહો નંબર પ્લેટ આવે છે પણ એમાં નંબર પ્લેટ નથી જો આ ફોર્ચ્યુનર વાળો જો અમારે ઘોડો એવો છે નહીં કે અમારે વાળવામાં વાંધો પડે આ વાહ હટાડી દીધું બેટરી વાળી અડાડી દીધી છે ઓલા મેડમ અડાડી દીધી છે વાયગું નથી ને વાયગું નથી ને વાયગું નથી એટલે વાંધો નહીં એનો ઓલા વારે અફડાણા એટલે આપડી ગાડીમાં આવીને ડાયરેક્ટ ઝોટલ લાગ્યો કે યા ભાઈ ફોર્ચ્યુનર વાળા હતા ને મેડમ મેં બ્રેક મારીને વાહ એને મારી હા આપડી યાર ભટકાણી વાહે ભટકાણી આમાં આપડી અહીંયા તક અડાડી પણ ક્યાં આડી નથી ખબર હે એનું તૂટી ગયું આપડી યાર તક ભટકાડી પણ ક્યાં આડી નથી ખબર કઈ દેખાય છે ભટકાણી કરી વાહે ઝોટો લાગ્યો આખો ઝોટો નથી લાગ્યો આમાં ત્યાં ભટકાણી દેખાતું ને અહીંયા નંબર પ્લેટ આવેલે જો ને આ એટલું મજબૂત આવે જો આ વળી ગઈ છે જમથી દેખાયા અહીંયા ખાડો અહીંયા આવેલી છે ત્યાં આવી ને હા એમ તો કહું એ ઓલા વાળતા હતા ને ખોઈ દીધી હા એટલે જ ને એનું ઓલું ભાંગી ગયો આ જો ને ખોબો પડી ગયો મજબૂત આવે જોયામાં લાગે આપણે નાનું છે હે કે અમે આ ખામ ઝોટો લાગ્યો આ હું છું વોશિંગ્ટન નું આવી રીતના આમ છું ક્યાં હવે એ રખાયો ટેલટાઈટી નો કટાય કેમ કે કામ આવ્યું ને જો આમ થાય એમાં વાક અમારો નહોતો ઈ બેન નું ધાન નહોતું ને ઈ બેન નું ધાન નહોતું તો જવું પડે આપણે ભલે વાક હોય કે ન હોય આપણે જઈએ ને આપણું ઓલું કહેવાય ફ્રેશ કહેવાય અને આ જો તમે આપણી ગાડી કેટલું સેફટી એટલી દે હું ધબ દેખાનું બોલો આમ આખો ધસકી જો આખો વાહ લોકો ઠોકીશ છે એનો આગળનો પંખો ભાંગી ગયો ભાઈ આપણો ઘટ બોલ્યો વાહેલી ઠોકે એટલે કેવા હતા અવાજ ક્યાં શરીરમાં ઝોટો લાગ્યો
એની વાત કરતા એને દડાડી. આપણે નંબર પ્લેટ નું કેતા હતા. જો આ જો આમ થાય આ બધા નંબર પ્લેટ ને ખાલી ગોપો પીડ્યો સેજમ થી વળી જાય એનું ટાયર આગળ આવ્યું ને આપણું. અને બીજી હા બીજી ગાડી હોય ને તો ડાયરેક્ટ આપડી ભાંગી તો કઈક જાય જ તે ભાંગી તો જાય જ તે ક્યાં લોખંડ નું વાહ આવે એટલે તે ન એટલી બધી વાહેલી ગાડી ઠોકે એટલે કે શું થાય એ ગાડી નું ઘટ્ટ બોલ્યો આખું એનું ભાંગી જ અમારું ન ભાંગ્યું પાછી ભાગે એટલે લીવર એનું દે એટલે ભાગે આમ નો ભાગે એ બેટ વાયગું ને એટલે સારું કેવાય. અત્યારે મસ્ત મજાને આપણે ઘરે પહોંચી ગયા છે. તમને વાટમાં તો ખબર છે હું છું થું આપણી આ પાંડો અહીંયા આવ્યો છે. પાંડાને બોલાય. પાંડા આપણી ગાડી કેવી છે ખબર છે? કેવી છે? અહીંયા આવી તને બતાવું. અહીંયા આવો જો આ નંબર પ્લેટ છે. નંબર પ્લેટ છે અને ન્યા છે ને એક મેડમે ગાડી અડાડીને એ પડી જ ગયા સીધા. કેમ પડી જાય? અને અમારે જો એટલો ખાલી આમ બગડો છે ને થોડોક અંજર વી ગયો અને મને ના એ છોકરી પડી ગઈ હતી મમ્મી નહોતી પડી. ગમે તારે એકલા જાય ને ગાડી લઈને એટલે ગમે કઈક કરીને આવે. ઓલા વખતે ઓલો ગોપો પાડીને આવ્યા હતા. ક્યાં ગોપો પાડ્યો? તો નતો ઓલું આ વાહેલી અને આ વખતે વાહેલી ઠોકી બેન. આવું ના થાય ના કરે. એમાં એમ હતું કે એનો મેં કહેતા હતા નંબર પ્લેટ નથી ને એમ થાય એને છે ને એને ચમત્કાર એનો દેખાડી જ દો. આમ તો આ કઢાવવાની વાતો કરતા હતા. હા જો આપણે આ ટેલ ટાઈડ કેમ કે આ બહુ લાંબી લાગે ને જો આ હોય ને આમ ટૂંકી હોય તો સારી લાગે. આ સેફટી માટે સારું કહેવાય. નકર સીધી ગાડી અહીંયા ટાયર રેડી હોત તો તમે પડે. અમી નો પડી એ છોકરી જ પડી ગઈ. પાછો કેવો ઝટકો લાગ્યો આમ અમી તો આમ જ થઈ જાય કે આ હું છું એમ અમને ખબર પડી. તું જોશું પછી ખબર પડશે. હા વિડીયો જો એને ખબર હોય ને